વેલકમ દોસ્તો, નમસ્તે. તો સ્વાગત છે તમારું RKBI હબ એટલે કે મારા કિચનમાં. તો ચાલો આજે આપણે બનાવીશું સરળ અને ટેસ્ટી એવી મહારાષ્ટ્રની ફેમસ સેવસળ. તો આપણે શરૂઆત કરીએ છીએ સેવ બનાવવાથી. મેં અહીંયા મોટી સેવ બનાવી છે, તમે ઝીણી સેવ પણ બનાવી શકો છો. સેવ માટે મેં બેસન, નમક, ખાવાનો સોડા અને તેલનું મોણ કરીને પાણીથી સહેજ નરમ એવો લોટ બાંધ્યો છે. હવે આપણે મીડિયમ ફ્લેમ રાખીને તેલ થોડું ગરમ થાય એટલે તેને તળી લઈશું. તો આ રીતે આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે લસણની લાલ ચટણી બનાવીશું. તેના માટે આપણે એક વાટકીમાં કચરેલું લસણ, કાશ્મીરી લાલ મરચું, તીખું મરચું અને નમક લીધું છે. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તમે બનાવી શકો છો. હવે તેમાં પાણી નાખીશું અને તેને સરસ રીતે હલાવી લઈશું. પછી આપણે તેલ લીધું છે, તે તેલ ગરમ થાય તેમાં આપણે બનાવેલું લસણની જે સ્લરી છે તે ગરમ તેલમાં આપણે એડ કરીશું. આ રીતે આપણે એને એડ કરીશું અને તેને મિક્સ કરીશું. આ રીતે હવે આપણે તેને 5 થી 7 મિનિટ સુધી ધીમા તાપે તેને ચડવા દઈશું. જ્યાં સુધી તેલ ઉપર આવી ન જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. આ રીતે જો તો આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉસળ બનાવવાની તૈયારી કરીશું. સૌપ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં બધા આખા મસાલા નાખી શકો છો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે. ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું. આ રીતે. તો પછી આપણે તેમાં નાખીશું આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એડ કરીશું ટામેટાની પ્યુરી. તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે. હવે તેને સરસ રીતે પાકવા દઈશું. હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું. મરચું, મીઠું સ્વાદ અનુસાર નાખીશું. હળદર નાખી છે મેં અહીંયા. ગરમ મસાલો અને આ છે સેવસળ મસાલો જે આપણે ઘરે બનાવેલો છે. હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે અંદર બાફેલા બટાકા નાખ્યા છે. 1 થી 2 બટાકા આપણે બાફેલા છે તે આપણે અંદર નાખ્યા છે. હવે તેને સરસ રીતે કચડી લઈશું અને મસાલામાં મિક્સ કરી લઈશું.
જરૂર મુજબ પાણી નાખ્યા બાદ આપણે તેને એક ઉકાળ આવે ત્યાં સુધી એને રહેવા દઈશું. તો ઉકળી ગયું છે. હવે આપણે અંદર જે વટાણા છે, આપણે અહીંયા સફેદ વટાણા લીધા હતા, તેને બાફી લીધા છે. હવે આપણે તેને એડ કરી લઈશું અને તેને હલાવી દઈશું. તેને પણ આપણે 10 મિનિટ સુધી ચડવા દઈશું. તો આ તૈયાર છે, ચડી ગઈ છે આપણી સેવસળ. હવે આપણે તેમાં ધાણા વડે ગાર્નિશ કરીશું. તો રેડી છે આપણી સેવસળ. હવે તેને સેવ અને લાલ ચટણી અને પાવ જોડે સર્વ કરીશું. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી સેવસળ કેવી લાગી છે. ઓકે, થેન્ક યુ, બાય.